Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope કે થોડો ઠીક હો કે ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ભાઈ. સુરતમાં વાસીઓ માટે છે ને ભાઈ બહુ ખુશખબરી આવી ગઈ છે. કાલ સાંજનો વરસાદ આવે છે ને અત્યારે ફાસ્ટ આવે છે. રિસીવ જાગી ગયો છે તો મેં કીધું રિસીવને નાઈ નાઈ કરાવવા જઈએ આપણે તો ધાબા ઉપર જઈએ પછી એવું લાગશે ને તો નીચે જાવું કારણ કે આનું કઈ નક્કી નથી આ કેટલી ઘડી રહી કે હું છે તો ભાઈ આજે વરસાદ પડ્યો છે ને ભજીયા પાલટી થાય કુંભણિયા બંધ છે પછી શું કહેવાય ખાઉસા ખવાય ગરમા ગરમ લોચો ખવાય સુરતમાં તો ભાઈ છે ને મોજ પડી જવાની છે ને હજી ફાસ્ટ વરસાદ આવ્યો ચાલો ઉપર જઈને તમને બતાવું કેવો વરસાદ આવે છે અને રિસીવભાઈ લે હું ખોલી રાખું તો મૂકી દેજો આવું થાય એક હાથમાં રિસીવ હોય એક હાથમાં તપેલી હોય તો ફ્રીજમાં મૂકી દીધી છે અને હાલો હળાવી નીકળી છે ને અને તમને બતાવું કે ચાલો કેવો વરસાદ આવે છે અને રિસીવ છે ને આજે પહેલા વરસાદમાં નાવાનો છે કારણ કે રિસીવ ક્યાંથી ભૂ આવે છે વાદળમાંથી હા એ ગીત જોઈ ગયો છે તો એવું છે કાંઈ નહીં ચાલો ટેરેસ ઉપર જઈએ એને દાદા પાસે જવું પણ દાદા તો અત્યારે સવારમાં પાણી ડોલમાં ગયા છે તો જો ટેરેસ ઉપર આવી ગયા છે ને હવે રિસીવને મૂકી છૂટો અને એના રિએક્શન આપણે લઈ કારણ કે ફુવારાથી તો બીવે છે ને ફુવારાથી તો અહીંયા ઊભી રહે પછી કબુ બેહી ગયું અહીંયા જાઓ આમ જાઓ તો જવો ભાઈ જોરદાર વરસાદ આવી ગયો છે અને રિસીવ લપટે નહીં હું એ રિસીવ ક્યાં ભૂ આવે છે આગળ જા આગળ તો લઈ જા હા ઈ કાક બોલે છે પણ હું બોલે છે નહીં કઈ સમજાતું નથી રિસીવ આગળ ભૂમાં જા બટુ એ રિસીવ આગળ ભૂમાં જા અરે વાહ રિસીવ ભુવાઈ રિસીવ બીવે છે હજી એને એમ થાય છે શું છે આગળ જાતો રિસીવ હા મમ્માને લેતો જા બધો બે ગયા છે તો રહે ત્યાં પકડીને રહે હે રિસીવ ભૂમા નાઈ રિસીવ ભૂમા નથી ના ઉતારે એ દીકલું જા હા જા હકાઈને જાજે ઓય જા રિસીવ છે ને હવે કે આ હકાઈને જવું છે જાય છે કે નહીં જોઈ ગયો અરે વાહ ત્યાંથી પાછો આવી જાય છે વરસાદમાં એને મેળ આવતો નથી ભાઈ ભાઈ જોરદાર વેધર થઈ ગયું છે આદમી એવો કાક આ રીતના હાલ રિસીવ ડેડી લઈ જાય તને હાલ લઈ જાઉં હાલ કબૂન ભૂ પાઈ દો જો મસ્ત મજાના મેન રિસીવે છે ને વરસાદમાં નાહી લીધું ને ફ્રેશ થઈ ગયા અત્યારે સવારનો નાસ્તો કરવાનો છે ભાઈ ભાખરી લઈ લીધી છે ને ચા લઈ લીધો છે ખાવાની ઈચ્છા તો ખાઉસા હતી પણ અત્યારે એવું છે કે વરસાદ પડ્યો છે ને તો ત્યાં જવું તો ટ્રાફિક હશે લાઈનમાં મજા ન આવી એટલી બધી એટલે આપણે નથી જતા અને આ બાજુ રિસીવ અહીંયા હાલ તે કામ છે હાલ મારે વાહ હાલ અહીંયા હાલ રિસીવ જો અહીંયા ઊભો ટીવી જોવે પણ અહીંયા નહીં રિસીવ આવી ગયો છે શું ખાવું છે રિસીવ તારે અહીંયા હાલ આપું હાલે મમ આપું ત્યાં કાકુ કઈ છે નાવા અહીંયા હાલ રિસીવ વરસાદ ક્યાં આવતો હતો એ તો કે મને ક્યાંથી આવતો હતો વરસાદ હે વાદળમાંથી આવતો હતો તે વરસાદમાં નાઈ કરી હતી કાંઈ જવાબ નથી દેતો એને ખબર પડી ગઈ અને વિડીયોમાં આવું ગમતું નથી લાગતું વિડીયો ચાલુ થાય ને એટલે નીચે મોઢું નાખે જવાબ નથી રિસીવ વરસાદ ક્યાં આવતો હતો તો ડેડી યારે ભૂમાં નાઈ હતી મમ ખાવું છે મારા દીકુને તો મમ આપું વરસાદ ક્યાંથી આવતો એ તો કે વાદળમાંથી આવતો તો વાદળ પાણી ભરવા જાય મમ જોશે બીજી કાંઈ વાત નથી ચાલો એને આમાંથી કંઈક મમ આપી દઈએ ને આપણે વાગી ગયા છે અત્યારે 11:30 અને વરસાદે પણ વિરામ લઈ લીધો છે અને આપણે પણ કામકાજમાં થઈ ગયા છે ફ્રી અને બપોરની રસોઈમાં તો આપણે છે ને વરસાદ જેવો માહોલ હતો ને એટલે થોડોક આમ ચણાના લોટનું કે આમ એવું ખાવાનું બહુ
મન થઈ ગયું હતું તો એમાં આપણે છે ને બનાવ્યા છે ચણાના લોટના પુડલા. કેમ કે રવો નહોતો નકર રવાના જ બનાવવાના હતા. તો જો આપણે છે ને બધું મસ્ત બેટર તૈયાર કરી નાખ્યું છે. ઋષિભાઈને પહેલાં આપણે જમાડી લઈ. જમવામાં તો હું, સંદીપ ને રોહિતભાઈ અને ઋષિ એમ 4 જ છે. મમ્મી પપ્પાની લોકો ગયા છે પાણી ઢોળમાં. તો ચાલો એ પણ આવી જશે. તો આપણે જો સંદીપની બંને ભાઈ ગયા છે અત્યારે કામથી બહાર. તો આપણે ઋષિને પહેલાં એનું જ બનાવીને છે ને ઋષિભાઈને જો આપણે જમવાનું જમાડી લેવી. અને આપણે જો બેટર મસ્ત રેડી થઈ ગયું છે. આ બેટરમાં ચણાનો લોટ અને ફૂલ કાંદા ને ફૂલ લસણ અને ધાણા અને ગાજર ને મસ્ત નાખીને અજમા નાખીને બહુ મસ્ત બેટર રેડી કરી નાખ્યું છે. તો ચાલો આપણે જો ઋષિભાઈનું તૈયાર થઈ જાય ને ઋષિભાઈને આપણે ખવડાવી દઈએ. કારણ કે ઋષિભાઈને લાગી છે ભૂખ. અને ઋષિભાઈ જો અહીંયા હક લેતા નથી. ગળે ને ગળે ફ્રીજ પાસે આવી જાય છે. લો કર્યા રાખે છે. અને દૂધમાં બધી વસ્તુ બોળે છે. એટલો તોફાની થઈ ગયો છે ને ઋષિભાઈ. હે ઋષિવ, અય શું કરે ઋષિવ? જો દૂધમાં પેન બોળી આવ્યો. અને ઘડી ઘડી કેટલા કપડાં અત્યારે થયો ત્યાં બીજી જોડે એટલે બગાડી નાખ્યા છે. અને આજે તો સવારમાં વરસાદ ફૂલ હતો ને તો આપણે વરસાદમાં પણ નાહી લીધું છે. તો ચાલો આપણે ઋષિભાઈનું બની ગયું છે. ઋષિભાઈને આપણે જમાડી લઈએ અને બંને ભાઈ આવે ત્યારે આપણે જમવા ટાઈમે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને જો જમવા માટે ઘરે આવ્યા છીએ અને ઋષિભાઈએ ધમાલ મચાવી છે આખી. એ તમને બતાવી દો. આમ જો રમણ ભમણ અહીંયા એ ગાડીઓ ગોઠવે છે. ક્યાંકથી શીખીને આવ્યો છે ગાડીઓ ક્યાંક ગોઠવવાની એમ. અને આ બાજુ રોહિતભાઈ આવી ગયા છે. શું છે આજે આખો દી વરસાદનો પ્લાન બનશે એવું લાગે છે. તો શું કરવાનું છે? રેગ્યુલર જે કામ હોય કરવાનું છે. પ્રોગ્રામ શું છે ભજીયાનો? જોવું એવું છે તો જોવું. બાકી 5 વાગે જો આપણે મન થાય તો ખાઉસા ખાવા જવાના છે. કારણ કે વરસાદ પડ્યો એટલે ખાઉસા ખાવાની ઈચ્છા થઈ છે. બાકી તમે ક્યાંથી વ્લોગ જોવો છો, તમારી ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહેજો. અને તમારી ત્યાં વરસાદ પડે ને એટલે તમે શું ખાવા જાઓ? જો અમારે સુરતીઓ ગરમા ગરમ લોસો, રસાવાળા ખમણ, ભજીયા, ચણાના લોટના પુડલા અને થેપલા ને એવું બનાવે. પણ આજે આપણી ઘરે ચણાના લોટના પુડલા છે. જોરદાર મજા સાંજે બનાવવાના હતા પણ આને અત્યારે શીખી નાખ્યા. તો એકદમ જોરદાર. હે હાંજે બીજું બનાવશું. અત્યારે આપણે 3 હતા. કીધું આપણે અત્યારે બનાવીને શાક મારે શેનું કરું? ઋષિ નહીં હાલે. એને તો ઢોસા કરીને દોઢ ખાઈ ગયો. એવું છે ઢોસા મમ્મી ઢોસા. ઋષિ ચણાના લોટની આઈટમ ને એવું બને ને એને શું કહેવાય ઢોસા જ કહે છે. ગમે હોય. એક દી ઓલા ગ્રીન ચીલી બનાવ્યા હતા ને એનો એ વિડીયો જોતો હતો ને તો ઢોસા કહેતો હતો. ઋષિને પૂછવી શું ખાતું? ઋષિ તે શું ખાતું તું? હે ઢોસા ખાધા હતા? એ શું કરશો તું? પાછું વરસાદ આવે તો તારે નાવા જવું છે? હે વાદળમાંથી ભૂ આવે તો નાવા જવું છે? નાઈ કરવા સવારમાં ઋષિને નવરાયો હતો. ઋષિ હવે છે ને જવાબ ઓછો આપે છે. એની મસ્તીમાં મશગુલ રેમા રાખે છે. આમાં જવાબ આપતો નથી. અને જોઈ લો આ બધું એનું પેસારણ કરેલું હોય. જો નવરા નથી થવા દેતા. ઋષિ ગામડેથી આવ્યો ને પછી નવરા નથી થતા કોઈ. તો ઘડે ફ્રીજ પાસે ઊભો રહી જાય ને બધું રણવીખણ કરવા જોઈએ. ટીવી નો તે રસોડામાં નજર જ નથી કરતો. એ તો પેલા કેવો બેઠો રહેતો. જ્ઞાન જ્ઞાનનું એમનેમ જ ધમાશે. હવે સાનવું નહીં બેઠો. એ એની મસ્તીમાં મશગુલ છે. તો કાંઈ નહીં ચાલો આપણે જમી લઈએ. પુડલા ખાવા મળ્યા છે અને આ ભાઈ જો સાસની મોજ લે છે. બધું હાથે હવે એને ખાતા પીતા. હવે કાકાને કે સાસ નાખો એટલે કાકા નાખશે. બસ તો કે બસે બોલતા આવડે ને જો બસ ઋષિ હવે ન પીવાય બસ. ફૂલ થઈ ગયું. ના પાડ્યું ને એટલે રાયડું નાખી જોયું. હમણાં દેહમાં કોઈ કાંઈ કીધું નથી ને એટલે એને મોજ પડે છે. ચાલો પુડલા જો ઘરે આવી ગયા છે ને ઋષિ છે ને ફોન લઈને બેઠો હતો અને એને ફોન જોવાની ટેવ હમણાં પડી ગઈ. કેમ તારે ફોન જોઈ? જો માથાએ પસાડવા મળે હો મગજ જાય એટલે ઋષિને. શું કરવું છે બોલ? તારે ચા દૂધ પીવું છે? હે ઋષિ આપણે કુકુને દૂધ પાવા જવાનું. હાલો કાલ ગયા હતા ને આપણે હાથી ઉપર બેસવા, કુકુને દૂધ પાવા, મંદિરે જે કરવા. હાલો નાસ્તો કરી લો પછી આપણે કુકુ પાસે જવાનું. હો મમ્મ ખાઈ લે. એને ફોન જ જોવો છે. અને આ બાજુ જો ઋષિ વાટું છે ને સોનલ કાક બનાવે છે. અને આ ભાઈ છે ને હવે એટલા શું કહેવાય ઓલા થઈ ગયા છે ને એને હમણાં અહીંથી એમ કહો ને નીકળ એટલે એ રાયડું નાખવા મળશે. બાકી એને રમવા દો ને તો કાંઈ વાંધો નથી. જોયું બધા શું કહેવાય સાંજ્યા ગોઠવી નાખ્યા. મથે છે એમાં તો મથવા દઈએ. બાકી એને છે ને અને જે કરવું હોય એ જ કરવા જોઈએ. કોઈ ખીજાવાનું એવું છે. અને હું તો ખીજાઈ દઉં ને હું મારી દઉં.
એટલે મારી પાસે નખરા કાંઈ હાલે નહીં એના. શું કેવું તારું? માર પાસે નો હાલે હું નાખી જ દઉં તારી પાસે તો ફોન તો લઈ જ જાય છે, મારી પાસે ફોન ન મેં લે. સાઈન દીધો તો મારે કપડાં ને એવું બધું બદલાવતું હતું ને એટલે મારી પાસે ફોન ન માંગવા, ફોન એના દાદા જ આપે, બાકી હું ન આપું, આ ન આપે, કોઈ ન આપે. તો પપ્પાનું કેવું એમ છે કે તમે ગમે ઈ કરો, એનું ઉપરથી લખાઈને જ આવું છે, એ જ કરવાનું છે. હે ઈ તો એમ જ છે પણ તોય થોડીક ટેવ હોય આપણે સુધારવાને આપણે ઉપર છે ને એમ આપણે જેમ શું બનાવીશ તું? એને હાટું ચૂરવું કરી નાખું રાયડું નાખે છે ત્યારે મોટું બને હા, એને ગળ ખાવો છે આખો દીમાં, ઈ કેટલો ગળ ખાઈ જતો છે, એટલો ગળ ખાઈ જતો છે. તોય શરબતનો જ એક ગ્લાસ પી ગયો હા જો હું ખાવું છે બનાવે છો. ઈ એને બધી ખબર પડે, ઈ પાછું ઊંચું મોઢું કરીને જોઈએ લે બનાવે છે કે એમ નહીં. કીધું ને કે નાખતો તમે એ વધારે હાટું બનાવવાનું છે એટલે હા સાંજનું એટલે નથી. સાનું નથી ગયો કાંઈ નહીં. કેમ એને આવી રમત હોય, કાંઈ નહીં, આપણે કોફી પીએ ચાલો. તો જો હું અત્યારે બ્લેક કોફી પીઉં છું ને હવે રિસીવને છે ને જ્યુસ. ગાઈઝ વાગી ગયા છે અત્યારે સાંજના 8 અને જો ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીની તો ગયા છે કંઈક સખી મિલન કેવું છે. અત્યારે કેવું છે ગામની છોકરીઓ બધી ભેગી છે. કેવું છે ગામના સને મિલન, પછી પરિવારના, હવે ગામની છોકરીઓનો સને મિલન, હા એવું છે. સખી સને મિલન કહેવાય. સખી સ્નેહ મિલનમાં ગયા છે અને રોહિતભાઈએ કાંઈક મૂક્યું છે, બહુ જોરદાર પ્રોડક્ટ છે. તો શું મૂક્યું છે ભાઈ આમાં? ઘડિયાળ છે ઘડિયાળ. ઘડિયાળ મૂકવી નાખી છે જો. તો કાકાએ મૂકવી નાખી છે ઘડિયાળ, પણ રિસીવને અગાઉ ઘડિયાળ જોતી છે જો. શું છે રિસીવ? ઘડિયાળ તને હલવાય નહીં મળે. તો જો રોહિતભાઈ છે ને ઓપન કરે. આ ઘડિયાળમાં શું ખાસિયત છે? હા, મને નથી ખબર, મેં તારી રીલ્સ આવતી બહુ એટલે શું જોઈ. આવતી? હા શું આવતી? અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ ઘડિયાળ છે. કાકા હશે તો ખરા. 6000 ની ઘડિયાળ એવી. એમાં આવતું થશે ને કાક એમ? આમાં કાંઈ ન આવે, AI નું ને એવું બધું આવે, હેલ્થ મોનિટર ને તો જો ભાઈ હેલ્થ મોનિટર ને AI ની ને એવી ઘડિયાળ આવે. બાકી આ ભાઈને કાગળી આપી દીધા એટલે મોજ પડી ગઈ. જા મમ્મી પાસે વઈ જા લઈને જા. આ બોક્સ લઈને આવી આવી. અને આ ઘડીઓથી તોડ નાખી, હે કોની હતી કાલે વધારાની હશે. એવું હતું. હા તો જો નવી ઘડિયાળ આવી ગઈ છે. નો ચાલુ થઈ ચાલુ ઘડિયાળ તો ચાલુ જ થાય ને. ચાર્જર ને એવું કેમ નો હા નીકળ્યું? અમારે જેવું. ઓકે એવું છે એમ ને. તો આપણે ઘડિયાળ ચાલુ કરીને જોઈએ આની અંદર શું નીકળે છે. બોક્સ લઈને આનંદ નાખ દે. એને એ ખબર છે કે આ ઘડિયાળ એને જોતી છે, એને અગાઉ ખબર પડી ગઈ. અને આ બાજુ જો સોનલ છે ને રિસીવને જમાડે છે. હું જમવાનું બનાવ્યું છે? વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી બનાવી છે ને રિસીવને આજ બહુ બધી જગ્યાએ રખડાવ્યો. હાલે. આજે 2-3 મંદિરે લઈ ગયા, 2-3 શોરૂમમાં લઈ ગયા ને એવું બધું હતું. તો રિસીવને તો આજ છે ને ફૂલ ધમાલ પડી ગઈ છે. અને આ ભાઈ ઘડિયાળ ફિટ કરે છે. પેલા ખાઈ લે કે આજ શું કહેવાય નવી ઘડિયાળ છે એટલે પેલા ફિટ કરીને પછી જ ખાવાનું છે. સીટ કરીને પછી જ ખાવાનું. કેમ એમાંય બતાવે કેટલી કેલરી ખાધી ને એવું. હા તો જોઈએ હાલો આપણે ઘડિયાળ ચાલુ કરીએ. અત્યારે ધરીને એવું બધું ફિટ કરે છે એ. તો જો ભાઈએ તો ઘડિયાળ ઠપકારી લીધી છે. હું અવળો થઈ ગયો, હજી લગીમાં મેં ઘડિયાળ નથી પહેરી. મારી 1-2 ઘડિયાળ ફેવરિટ હતી, મેં પહેરી પછી હું પહેરતો નથી. અને આ ભાઈએ જો ઘડિયાળ પહેરી લીધી છે. હવે આમાં ચાલુ તો કરી સિસ્ટમ શું છે એ જેથી ચાર્જર કરવું પડશે. અહીંયા ફોનના ચાર્જરના ધડા ન હોય, તમે બધા ઘડિયાળ ને એવું બધું કેમ ચાર્જર કરી શકશો એમ કહો. ચાર્જિંગ જ કરવું છે, નથી ચાલુ થતું. નથી ચાલુ થતી. તો જો હજી આને ચાર્જરમાં મૂકવી જોઈએ પછી ચાલુ. આ થઈ નથી થતું. મને કેમ અહીંથી લાગ્યું? તો ચાર્જર થાય પછી જો. બાકી જો આ બાજુ ઓય રિસી હું ખાશો તું? ચાય પીવાની છે તારે? બધું હાલે છે. નહીં કરવાની છે, વાદળામાંથી ગોવાનું છે. તો જો વાગવામાં થઈ ગયા છે અત્યારે 9 અને મમ્મી હજી આવ્યા નથી. સખી મંડળ આ લોકોનું તો બહુ એટલે બહુ લાંબુ આવેલું. શું કેવું તારું? ઈસ કેસ પર હજી ન થાય ઈ હા. તો 9 વાગ્યા લગી જોઈએ છે પછી વાવે જોરે બાવ કરાવજો. અને જો રિસીવ છે ને એ બાવ ભળી ગયો. પહેલો વરસાદ પડ્યો એટલે શું કહેવાય આ એવું છે નકરા કૂદડા આવ્યા છે મકોરા. ઓય નહીં નો નહીં રિસીવને નાના છોકરાઓને એવું શું હોય છે કે આમ ગમે એ મકોડા કેવું ભાળી જાય એટલે મારી નાખે હે પપ્પા? એને એ બાદ દેખી નહીં ચાલે. એવું હોય તો જો રિસીવને ના પાડીને એટલે દાદાના ખોળામાં દઈ ગયો. જીવનદાન મળી ગયું છે મકોડાને. અગર આજ મોક્ષ પ્રાપ્તિ થઈ જાત રિસીવના હાથે. અને આ બાજુ જો ગામડેથી ભમડો લાવ્યા હતા એ ફેરવે છે. રિસીવ શું છે આ? હે એ આમ ઝીણા દાંત કાઢે. ઝીણા દાંત કાઢે. રિસીવ તાર ભૂમાન આવાજ આવું છે? હા
એને સવારમાં વરસાદ આવ્યો ને તમારે યારે નાવા જવું પણ તમે જ કે હતા નહીં. કે નવરા છે ને હારી ખોટું. હા નહીં મેં તો નવરાવ્યો તો હું તો ગાડીમાં લઈ ગયો તો હતો. પછી મેં કીધું ટાઈટ સડી ને એટલે પાછો ઘરે લેતા તાવ ભાવ આવી જાય ને તો પાછો અઘરો થાય. ગાડી પર નો લઈ જાવ આમ નવરા આવે. અરે આગો નથી લઈ ગયો અહીંયા લઈ ગયો પવન લાગે ખાલી. હા અને જો આ બાજુ ભમોડો ફેરવે છે ઉપા ઋષિભાઈ હવે એને રેમાં રાખશે. હા લાઈટ હારી થઈ ગીતે વાગે. ભમોડો સારો છે ગામડેથી લેવો પણ જોરદાર છે ભાઈ. મેળા ત્યાં ભરાય એટલે ત્યાં કાંક ને કાંક આવ્યા રાખે. અને આ હવે છે ને બેઠો રહે પપ્પા પાસે. તો ચાલો એવું બધું છે. બાકી મમ્મીને મળશું કાલ કારણ કે કેમ લેટ થઈ ગયું હું હતું ને કીધું કાલના વ્લોગમાં પૂછશું. તો કાલનો વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે. વિડીયો ગમો હોય તો લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કરું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.